અને ગઈકાલે આજે રાતના 1:30 થી 2 વાગ્યાની વચ્ચે અમારી પર ફોન આવ્યો હતો કે ઇનેશભાઈની જે છોકરી છે એનું ડેથ થઈ ગયેલ છે, જેથી કરીને અમે સિવિલ હોસ્પિટલ અહીંયા આવ્યા હતા અને એમના પરિવાર તરફથી અમને ભાળ મળી હતી કે દીકરી 8 વાગે ટ્યુશનથી આવ્યા પછી એમના ફ્રેન્ડના ઘરે જાઉં છે એમ કરીને ઘરેથી નીકળી ગઈ હતી અને એના પછી એ રાતના 10-11 વાગ્યા સુધી ઘરે ના આવતા એમના પરિવાર ભેસ્તાન પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં મિસિંગ ફરિયાદ દાખલ કરાવી હતી. મિસિંગના આધારે ત્યાં ભેસ્તાન પોલીસની પીસીઆર જે દીકરીનો મોબાઈલ હતો એ મોબાઈલ ટ્રેકના આધારે આજુબાજુના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને જે પાંડેસરાના તિરુપતિ સર્કલ છે એની આગળ જે ઓમકાર રેસિડેન્સી જો 15 માળનો ટાવર બની રહ્યું છે એ વિસ્તારમાં આ પોલીસ સાથે ફરતા જ હતા ત્યારે જ્યાં ભેસ્તાનના જે જમાદાર છે એમની પર પાંડેસરા પોલીસ સ્ટેશનના ફોન આવ્યો કે અહીં જે એક દીકરીની લાશ મળી છે તો એ આપના મિસિંગ ફરિયાદ છે એ બાબતની છે કે તમે આવીને તપાસ કરો, જેથી કરીને પરિવારના પપ્પા અને પોલીસ ત્યાં સ્થળ પર જતા સ્થળ પર તપાસ કરતા એમની જ દીકરી એવું એમને એક્સેપ્ટ કર્યું હતું અને એમને ફોન પણ આવ્યો હતો. એમને કીધું કે દીકરી જે રિક્ષામાં બેઠી છે એમના ઘરે આવવા માટે, ત્યારે રિક્ષાવાળા ભાઈઓ એમને 1-1.5 કિલોમીટર જ ઘર છે ત્યાંથી છેક પાંડેસરા તિરુપતિ સર્કલ સુધી કેમ લઈ ગયા અને દીકરી એમના ગભરાટ કે એમની સાથે અજુગતું થવાનું છે એના બહાને ત્યાંથી જે બાંધકામ સાઈડ છે ત્યાં ઘૂસી ગઈ હતી લગભગ અને ડરના માહોલના કારણે ઉપર ચડી ગઈ હતી અને ઉપરથી શંકાસ્પદ એમને ફેંકી દેવામાં આવી છે કાં તો એ જાતે ફસલી ગઈ એવું પરિવારને શંકા છે. મતલબ કે આ પરિવારને પૂરેપૂરો ન્યાય મળે એ બાબતે અમે અહીંયા સિવિલ હોસ્પિટલ પર આવ્યા છીએ.